નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું દક્ષા પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ગારમેન્ટ ગ્રુપ, ITI સરસપુર, અને મારી સાથે મારા સહયોગી છે નિશાબેન સુથાર. નમસ્કાર. આજે આપણે સિલાઈ મશીન વિશે સમજીશું અને તેના ભાગો વિશે સમજીશું. પહેલાંના જમાનામાં મશીનની શોધ થઈ ન હતી ત્યારે લોકો વલકલ પહેરતા હતા. ધીરે ધીરે ઉત્ક્રાંતિ આવી અને સિલાઈ મશીનની શોધ થઈ. સૌપ્રથમ સિલાઈ મશીન આઇઝેક મેરિટ સિંગર નામના બે ભાઈઓએ બનાવ્યું. ત્યારથી સિંગર મશીન બજારમાં મળે છે, જેને આપણે કાળા માથાના મશીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઘણી બધી કંપનીએ ડોમેસ્ટિક મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યા, જેના નામ છે ઉષા છે, સિંગર છે વગેરે, જેને આપણે ડોમેસ્ટિક મશીન તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ જે મશીન બન્યું તે હાફ શટલ મશીન હતું. લોકો તેને અમ્બ્રેલા મશીનના નામથી પણ ઓળખતા હતા. ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર સંશોધન થયા અને ફૂલ શટલ મશીન અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ તેમાં મોટર લગાડવામાં આવી, જેથી તેની ગતિ વધી અને આ મશીન ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચાલે તેવા ન હતા. તેમાં પણ ડેવલપમેન્ટ થયું અને હાલમાં ઇન્ડસ્ટ્રીયલ સોઈંગ મશીન અસ્તિત્વમાં આવ્યા. ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં UBT સોઈંગ મશીનનો પણ ઉપયોગ થાય છે. UBT એટલે અંડર બિલ્ટ ટ્રીમર, એટલે કે સિલાઈ પૂર્ણ થયા બાદ તમારે દોરો કાતરથી કે કટરથી કાપવાની જરૂર પડતી નથી. ટ્રેડલ પાછળની તરફ દબાવવાથી સિલાઈ થતી પણ અટકી જાય છે અને દોરો આપોઆપ કપાઈ જાય છે. સિંગલ નીડલ લોક સ્ટિચ મશીન એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું સૌથી મહત્ત્વનું મશીન છે અને ટેલર અથવા દરજીની દુકાનથી માંડીને મોટા ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જોવા મળે છે. સિંગલ નીડલ લોક સ્ટિચ મશીન એ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું અવિભાજ્ય અને હૃદય સમાન અંગ છે. કોઈપણ નાના ગાર્મેન્ટ ઉદ્યોગ કે મોટા ગાર્મેન્ટ ઉદ્યોગમાં પણ સૌ પ્રથમ સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનની આવશ્યકતા હંમેશા રહે જ છે. સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનનું માળખું ખૂબ જ સરળ છે. આમ છતાં કોઈ પણ કુશળ કે બિનકુશળ ઓપરેટર માટે તેના મહત્ત્વના ભાગોનો સામાન્ય પરિચય હોવો ખૂબ જરૂરી છે. ડિટેલમાં આપણે સ્ક્રીન પર જોઈશું. મશીનના મુખ્ય બે ભાગો છે. પહેલું છે ટોપ, એટલે કે એનું માથું, જેને આપણે મશીન હેડના નામે પણ ઓળખીએ છીએ. બીજું છે સ્ટેન્ડ, જેના પર મશીનનું માથું બેસાડવામાં આવે છે. મશીન જે લાકડાના પાટિયા પર ફિટ કરવામાં આવે છે તેને ટેબલ અથવા મશીન બેડ કહે છે. આ ટેબલ સ્ટેન્ડ પર ફિટ કરેલું હોય છે. ટેબલ નીચે મોટર પણ ફિટ કરેલી હોય છે અને સ્ટેન્ડમાં જ આપેલ પેડલ પર પગ મૂકી ધીરે ધીરે દબાણ આપવાથી મશીન ચાલુ થાય છે. હવે આપણે જોઈશું મશીનના સ્ટેન્ડના ભાગો. પહેલું છે મોટર. મોટર એ મશીનની જમણી બાજુએ સામેની તરફ બેડની નીચે ફિટ કરેલી હોય છે. મોટરની પુલીને મશીનની પુલી સાથે વી બેલ્ટ વડે જોઈન્ટ કરીને મોટરનો પાવર મશીનને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનમાં સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટર જુદા જુદા 3 પ્રકારની હોય છે. પહેલી છે ક્લચ મોટર, બીજી છે ઇન્ડક્શન મોટર અને ત્રીજી છે સર્વો મોટર. ઇન્ડસ્ટ્રીયલ સોઈંગ મશીનમાં ક્લચ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. મશીન ટેબલ ઉપર કાર્યકારી સ્પેસમાં અડચણ ન આવે, એટલે જ્યારે આપણે સિલાઈ કરતા હોઈએ ત્યારે આપણને મોટર ન નડે એ માટે તે હેતુથી મોટરનું લોકેશન મશીનના ટેબલના નીચેની તરફ આપવામાં આવેલું છે. ત્યાર પછી આવે છે ઓન ઓફ સ્વિચ. આ સ્વિચનો ઉપયોગ મશીન ચાલુ બંધ કરવા માટે થાય છે. તે મશીનના બેઝમાં આગળની તરફ જમણી બાજુએ આવેલી હોય છે. ત્યાર પછી આવે છે પેડલ
અથવા તો એક્સિલેટર અથવા તો જેને આપણે ટ્રેડલ કહીએ છીએ. પેડલ એ પગથિયા જેવા શેપનું હોય છે. તે ટેબલના તળિયાના ભાગે આવેલું હોય છે. મશીનની સ્વિચ ચાલુ કરી ધીરે ધીરે પેડલ દબાવવાથી ફ્લાયવ્હીલ દ્વારા મશીનના બધા ભાગોને ગતિ મળે છે અને આપણે સિલાઈ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું ટોપના ભાગો. ટોપ એટલે શું? ટોપ એટલે માથું, જેને મશીન હેડ પણ કહેવામાં આવે છે. એમાં સૌથી પહેલું આવે છે સ્પૂલ સ્ટેન્ડ. તે મશીનના સ્ટેન્ડમાં જમણી બાજુએ હોય છે. સ્પૂલ સ્ટેન્ડમાં 2 પિન આવેલી હોય છે, જેમાં દોરાની રીલ ભરાવવામાં આવે છે. એક રીલનો દોરો નીડલ એટલે કે સોયમાં જાય છે અને બીજી રીલમાંથી બોબિન વાઇન્ડરની મદદથી બોબિન ભરાતું જાય છે. ત્યાર પછી છે થ્રેડ ગાઇડ. આ ભાગ મશીનના માથાના ભાગમાં ઉપરના ભાગે આવેલો હોય છે, જેમાં દોરા પણ દબાણ રાખવા માટે ટેન્શન સેટ અને દોરાને સોય સુધી પહોંચાડવા માટે હોલ આપેલા હોય છે. એના પછી છે ટેન્શન ડિવાઇસ. આ ભાગ મશીનના હેડના આગળના ભાગે આવેલો હોય છે. તેના મુખ્ય 3 ભાગ છે. પહેલું છે ટેન્શન ડિસ્ક, બીજું છે ટેન્શન સ્પ્રિંગ અને ત્રીજી છે ટેન્શન નટ. ટેન્શન ડિસ્ક જે રકાબી જેવી હોય છે, તેના પર ટેન્શન સ્પ્રિંગ લગાડેલી હોય છે અને ટેન્શન નટ દ્વારા સ્પ્રિંગ ટાઈટ કે ઢીલી કરી શકાય છે. આંટાવાળા સળિયા પર લોખંડની 2 ડીશ ગોઠવેલી હોય છે, જેમાંથી દોરો પસાર કરવામાં આવે છે અને તેના પર દબાણ આપવા માટે સ્પ્રિંગ મૂકી નટ વડે ફિટિંગ કરેલું હોય છે. નટ વડે દબાણની માત્રા વધઘટ કરી શકાય છે. આમ 2 ડીશ વચ્ચેથી યોગ્ય દબાણ સાથે દોરો પસાર થતો રહે છે. ત્યાર પછી આવે છે થ્રેડ ટેકઅપ લીવર. થ્રેડ ટેકઅપ લીવર એ મશીનના હેડમાં ડાબી બાજુએ આગળની તરફ આવેલું હોય છે. ટેન્શન ડિવાઇસમાંથી નીકળેલા દોરાને થ્રેડ ટેકઅપ લીવરમાં પરોવવામાં આવે છે. આ લીવરનું કામ રીલમાંથી દોરો ખેંચીને સોય સુધી પહોંચાડવાનું છે. જ્યારે લીવર ઊંચું થાય છે ત્યારે રીલમાંથી દોરો ખેંચાય છે અને જ્યારે લીવર નીચું જાય છે ત્યારે તે દોરો લૂઝ થાય છે અને નીડલ સુધી પહોંચે છે. તેને ગુજરાતીમાં લબલબી કે વાંદરી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રેશર ફૂટ. સિલાઈ કરતી વખતે કપડું ખસી ન જાય તે હેતુથી પ્રેશર ફૂટ વડે જરૂરી પ્રેશર આપવામાં આવે છે, જેનાથી કપડું પકડાઈ રહે છે. પ્રેશર ફૂટ પ્રેશર બાર પર ફિટ કરેલો હોય છે. પ્રેશર બાર એ નીડલ બારની બાજુમાં આવેલો એક લોખંડનો સળિયો છે. કાપડ પર પ્રેશર ફૂટનું દબાણ વધુ કે ઓછું રાખવું જરૂરી છે. તે માટે પ્રેશર બાર પર એક સ્પ્રિંગ અને તેના પર પ્રેશર રેગ્યુલેટર નટ હોય છે. નટને ફેરવીને કાપડ પર યોગ્ય દબાણ રાખી શકાય છે. જરૂર પડે ત્યારે પ્રેશર ફૂટને ઉપર લેવા કે નીચે લાવવા માટે ઠેસીની વ્યવસ્થા મશીન હેડના પાછળના ભાગે ડાબી બાજુએ આવેલી હોય છે, જેને હાથ દ્વારા ઊંચું કરવાથી પ્રેશર ફૂટ ઊંચો કે નીચો કરી શકાય છે. પ્રેશર ફૂટ રેગ્યુલેટર વડે પ્રેશર ફૂટના પ્રેશરને રેગ્યુલેટ કરી શકાય છે. સામાન્ય રીતે તેનો આકાર પગના તળિયા જેવો હોય છે, પરંતુ જુદી જુદી એક સરખી સ્ટીચ મળે તે માટે પણ કાપડને ગાઈડ કરી શકે તેવા પ્રેશર ફૂટ બજારમાં ઉપલબ્ધ છે, જેવા કે પ્રેશર ફૂટ, કોડિંગ ફૂટ, ઝીપર ફૂટ વગેરે. ત્યાર પછી આવે છે ની લિફ્ટર. તે મશીન બેઝની નીચેની જમણી તરફ આવેલું હોય છે. જમણા પગના ઘૂંટણ વડે ઓપરેટ થતું હોવાથી તેને ની લિફ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સિલાઈ કરતી વખતે બંને હાથ રોકાયેલા હોય ત્યારે પ્રેશર ફૂટને પગ વડે કામચલાઉ ઊંચો કરવાની સગવડ હોય છે. ઘૂંટણ પાસે એક પાટલી ગોઠવેલી હોય છે, જેના મારફતે સળિયો લીવર મારફતે પ્રેશર ફૂટની લિફ્ટર સાથે જોડેલો હોય છે. ઘૂંટણ વડે પાટલી પર દબાણ આપવાથી પ્રેશર ફૂટ ઊંચો થાય છે. ખરબચડી કે ઘસારાવાળી સપાટીથી કપડું
પ્રેશર ફૂટ નીચે રાખ્યા વગર મશીન ચલાવવાથી પ્રેશર ફૂટ અને દાંતીને ઘસારો પડે છે, જેથી કાપડ મૂક્યા વગર ક્યારેય મશીન ચલાવવું જોઈએ નહીં. ત્યાર પછી આવે છે નીડલ પ્લેટ. આ પ્લેટ પ્રેશર ફૂટની નીચે આવેલી હોય છે અને તે અર્ધગોળાકાર હોય છે. તેમાં 4 ઘીસી આપેલી હોય છે, જેમાંથી દાંતી એટલે કે ફીડ ડોગ બહાર આવે છે. આ પ્લેટમાં એક કાણું પણ હોય છે, જેમાંથી સોય નીચે જઈ બોબિનના દોરાની મદદથી ટાંકા બનાવે છે. નીડલ પ્લેટમાં ઘણી વખત એક સરખી સિલાઈ કરવા માટે 1/8 ઇંચ, 1/4 ઇંચ, 1/2 ઇંચ, 3/4 ઇંચ અથવા તો 1 ઇંચના માપ આપેલા હોય છે, જે ક્લોથ ગાઈડ તરીકે કામ કરે છે. ત્યાર પછી આવે છે સાઈડ પ્લેટ. આ પ્લેટ ખસેડી શકાય તેવી હોય છે. તે નીડલ પ્લેટનો જ એક ભાગ છે અને તેની બાજુમાં આવેલી હોય છે. બોબિન ફિટ કરવા માટે સાઈડ પ્લેટને ખસેડીને જોઈ શકાય છે. ત્યાર પછી આવે છે હૂક શેલ. હૂક શેલ એ શટલનો એક ભાગ છે. આ હૂક ઓસિલિટી હૂક તરીકે ઓળખાય છે. તેમાં બોબિન કેસ ફિટ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બોબિન વાઇન્ડર. મશીનમાં જમણી બાજુએ આવેલું હોય છે, જેમાં બોબિન ફિટ કરીને બોબિન ભરવામાં આવે છે. ત્યાર પછી છે ફીડ ડોગ. સિલાઈ દરમિયાન કાપડને આગળ તરફ ધકેલવા માટે ફીડ ડોગનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો આકાર દાંતા જેવો હોય છે. તેના સેટિંગનો આધાર કાપડના મટીરિયલ પર રહેલો છે. તેને દાંતી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્ટીચ રેગ્યુલેટર. તેનું સ્થાન મશીનની બોડી હેડની જમણી બાજુએ રિવર્સ સ્ટીચ લેવરની ઉપર તરફ હોય છે. સ્ટીચ રેગ્યુલેટર દ્વારા સ્ટીચની લંબાઈમાં એટલે કે SPI એટલે કે સ્ટીચ પર ઇંચમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જેમ સ્ટીચ રેગ્યુલેટરનો નંબર એટલે કે આંકડો મોટો, તેમ સ્ટીચ પર ઇંચની માત્રા ઓછી થાય છે. જેમ સ્ટીચ રેગ્યુલેટરનો નંબર નાનો, તેમ 1 ઇંચમાં આવતાની ટાંકાની સંખ્યા વધુ હોય છે. ત્યાર પછી છે રિવર્સ લીવર. મશીનમાં હેડના ભાગે સ્ટીચ રેગ્યુલેટરની નીચે આવેલું હોય છે અને સિલાઈ પાકી કરવા માટે એટલે કે બેકટેક લેવા માટે આ લીવરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે નીડલ બાર. નીડલ બાર એ પ્રેશર બારને આગળના ભાગમાં આવેલો હોય છે, જેમાં આપણે ક્લેમ્પ વડે નીડલ ફિટ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ઓઇલ ટેન્ક. મશીન ઓટોમેટિક લુબ્રિકેશન સિસ્ટમ ધરાવતું હોવાથી તેમાં નીચેના ભાગે ઓઇલ ટેન્ક આવેલી હોય છે, જેમાં લેવલ આપેલા હોય છે. તે પ્રમાણે ઓઇલ ભરવામાં આવે છે. મશીન ચાલુ થવાથી મશીનના દરેક ભાગમાં ઓઇલ પહોંચે છે. આ મશીનમાં વ્હાઇટ સિલિકોન ઓઇલ ભરવામાં આવે છે, જે ટ્રાન્સપેરન્ટ હોય છે. અત્યારે આપણે જે જોયું એ બધા મશીનના જુદા જુદા પાર્ટ્સ હતા, મુખ્ય ભાગો હતા. અત્યારે ઘણા બધા પ્રકારના મશીનની શોધ થઈ છે. આપણે સિંગલ નીડલ લોક સ્ટીચ મશીન વિશે સમજ્યા. આ સિવાય પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા ઘણા મશીન વપરાય છે. દરેક મશીન કોઈ સ્પેશિયલ કામ કરવા માટે વાપરવામાં આવે છે, જે કામને વધુ ઝડપી અને વધુ ફિનિશિંગવાળું બનાવે છે. તેથી તેને આપણે સ્પેશિયલાઇઝ મશીન તરીકે ઓળખીએ છીએ. તો આપણે એમાં સૌપ્રથમ શરૂઆત કરીશું ડબલ નીડલ મશીનથી, જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. આ મશીનને ટોપ સ્ટિચિંગ મશીન પણ કહે છે. આ મશીનમાં 2 સોય વડે એકસાથે સમાંતર સિલાઈ કરી શકાય છે. 2 સમાંતર સિલાઈનો ઉપયોગ મોટે ભાગે સુશોભનમાં ટોપ સ્ટિચિંગ તરીકે થતો હોવાથી આ મશીનને ટોપ સ્ટિચિંગ મશીન પણ કહે છે. આ મશીન ફ્લેટ બેડ ધરાવે છે. આ મશીનમાં 3 સ્પૂલ પિન હોય છે, જેમાં 2 સ્પૂલ પિન પરના 2 રીલમાંથી સિલાઈ કામ થાય છે અને ત્રીજી એક સ્પૂલ પિનમાં ભરાવેલા રીલમાંથી બોબિન ભરાય છે. આમાં આજુબાજુમાં 2 નીડલ બાર આવેલા હોય છે,
જેના પર અલગ અલગ ક્લેમ્પ વડે સોય સામસામી ફિટ કરવામાં આવે છે. દોરો અંદરની બાજુથી બહારની બાજુએ પરોવાય છે. થ્રેડ ટેકઅપ લીવર એક જ હોય છે, પરંતુ તેમાં 2 હોલ હોય છે. ટેન્શન ડિસ્ક 3 હોય છે, જેમાંથી 2 રેગ્યુલેટરવાળી હોય છે અને એક ફિક્સ્ડ હોય છે. સોયની નીચે બંને બાજુ સ્લાઇડિંગ પ્લેટ આપેલી હોય છે, જેમાં નીચે બોબિન ભરીને મૂકવામાં આવે છે. તેમાં બોબિન કેસ હોતું નથી. પ્રેશર ફૂટ એક હોય છે, પરંતુ તેમાં 2 નીડલ માટે 2 કાપા આપેલા હોય છે. આ મશીનમાં નીડલ ફીડ સિસ્ટમ હોય છે. સ્ટીચ રેગ્યુલેટર એક જ હોય છે. ટેબલ નીચે એક ફૂટ લીવર એટલે કે ટ્રેડલ હોય છે, જેને દબાવવાથી મશીન ઓપરેટ થાય છે. ફ્લાયવ્હીલ નાનું હોય છે, જેની બાજુમાં બોબિન વાઇન્ડર હોય છે. આ મશીનમાં ઓટોમેટિક લુબ્રિકેશન થાય છે. ડબલ નીડલ મશીનમાં 2 પ્રકાર હોય છે. એક છે ડબલ નીડલ ફિક્સ બાર અને બીજું છે ડબલ નીડલ સ્પ્લિટ બાર. ડબલ નીડલ ફિક્સ બાર મશીનમાં આપણે માત્ર 2 સિલાઈ એકસાથે કરી શકીએ છીએ, જ્યારે ડબલ નીડલ સ્પ્લિટ બાર, સ્પ્લિટ એટલે વિભાજિત કરેલું, તેમાં 2 સોય હોવા છતાં એક સોયની મદદથી એક સિલાઈ પણ થઈ શકે છે તેવી વ્યવસ્થા હોય છે. ડાબી કે જમણી સોયને આપણે લોક કરી શકીએ છીએ અને લીવર વચ્ચે રાખવાથી બંને સોય એકસાથે કામ કરે છે. ત્યાર પછી આપણે જોઈશું ઓવરલોક મશીન. જે કાપડનું કટિંગ કર્યા પછી રેસા નીકળી જતા હોય તેવા કાપડ ઉપર ઓવરલોક કરવાની જરૂર પડે છે. ઓવરલોકથી સાંધાનું ફિનિશિંગ થાય છે અને કાપડ ખરાબ થતું અટકે છે. ઓવરલોક મશીન 2, 3, 4, 5 અને 6 દોરાવાળા હોઈ શકે છે. દરેક મશીનનો ઉપયોગ અલગ અલગ છે. સામાન્ય રીતે 3 દોરા અને 5 દોરાવાળા ઓવરલોક મશીન ફેક્ટરીમાં વપરાય છે. આ મશીનમાં પહેલાં આપણે જોઈશું 3 થ્રેડ ઓવરલોક મશીન. આ મશીનમાં પાછળની બાજુએ આવેલ 3 પિનમાંથી પહેલી પિન પર મૂકેલા દોરા સોયમાંથી પસાર કરવામાં આવે છે, જ્યારે બીજા 2 દોરા નીચે આવેલા લૂપરમાંથી પસાર કરવામાં આવે છે. નીડલ બારની બાજુમાં એક બ્લેડ આવેલી હોય છે. આ મશીન ચાલુ કરવાથી સોય સાથે બ્લેડ પણ ઊંચી નીચી થાય છે, જ્યારે વધારાનું રેસાવાળું કાપડ કપાતું જાય છે. સાથે સાથે કપાઈને કિનારી ઉપર ઓવરલોક સ્ટીચ તૈયાર થાય છે, જેથી થ્રેડ નીકળતા બંધ થઈ જાય છે. આ મશીન રેઝ્ડ બેડ ધરાવે છે. આમાં સિલાઈ કરતી વખતે કાપડ કપાતું હોવાથી ખૂબ જ ચોકસાઈની જરૂર પડે છે. ત્યાર પછી છે 5 થ્રેડ ઓવરલોક મશીન. અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે છે 5 થ્રેડ ઓવરલોક મશીન. આ મશીનમાં 5 દોરા વપરાય છે. આમાં 2 સોય અને 3 લૂપર આવેલા હોય છે. 3 દોરાથી ઓવરલોક સ્ટીચ તૈયાર થાય છે અને બાકીના 2 દોરાથી સાદી સિલાઈ થાય છે. 5 દોરાવાળા ઓવરલોક મશીનથી ઓવરલોકની સાથે સાંધો પણ તૈયાર થાય છે, જેથી સાદા સિલાઈ મશીનથી સિલાઈ કરવાની આપણને જરૂરિયાત રહેતી નથી. આ મશીન પણ રેઝ્ડ બેડ ધરાવે છે. ત્યાર પછી અત્યારે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે બ્લાઇન્ડ હેમિંગ મશીન. આ મશીનનો ઉપયોગ બોટમ હેમિંગ માટે અને ફેસિંગ માટે થાય છે. આ પ્રકારની સિલાઈમાં થ્રેડ બહારની બાજુ દેખાતો નથી. નીડલ વળાંકવાળી કેળાના શેપની હોય છે. નીડલ ગારમેન્ટમાંથી પસાર થાય છે, પરંતુ લોક સ્ટીચ મશીનની જેમ કાપડની એક તરફથી દાખલ થાય છે અને તે જ તરફ બીજા પડમાંથી બહાર નીકળી જાય છે. ટ્રાઉઝર્સમાં જ્યારે બોટમ તૈયાર કરતી વખતે મશીન સિલાઈનો ઉપયોગ કરવાને બદલે ઓટણ કરવાનું હોય ત્યારે
બ્લાઇન્ડ હેમિંગ મશીનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોટન ટ્રાઉઝર્સમાં હેમિંગ કરવામાં આવતું નથી. કોટન ટ્રાઉઝર્સની બોટમ ફિનિશિંગ સાદા સિલાઈ મશીનથી જ કરવામાં આવે છે. આ મશીનમાં હાથથી કરેલ ઓટણ કે તુરપાઈ જેવા ટાંકા આવે છે, તેથી તેને હેમિંગ મશીન કહેવામાં આવે છે. આ મશીન રેઝ્ડ બેડ ધરાવે છે. ત્યાર પછી આપ જોઈ રહ્યા છો તે છે બારટેક મશીન. જ્યારે પોશાકમાં પાક્કી સિલાઈ કરવાની જરૂર હોય છે, તેમાં થોડી વધારે લંબાઈની પાકી સિલાઈ કરવાની જરૂર હોય ત્યારે બારટેક મશીનનો ઉપયોગ થાય છે. આ મશીનમાં સાદા મશીન જેવી સિલાઈ આવતી નથી, પરંતુ ચોક્કસ લંબાઈમાં સિલાઈ થાય છે. ટ્રાઉઝરમાં બેલ્ટ લૂપ લગાડવા માટે બારટેક મશીનનો ઉપયોગ થાય છે. ઘણી વખત પોકેટના ફ્રન્ટ ભાગમાં, પેન્ટમાં ફ્લાયમાં, બેક પોકેટમાં ડેકોરેટિવ સ્ટીચ તરીકે પણ બારટેકનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન સાદું કે કમ્પ્યુટરાઇઝ્ડ હોય છે. મશીનના પાછળના ભાગે સ્પૂલ પિન સ્ટેન્ડ હોય છે. મશીન લોક સ્ટીચ અને ચેઇન સ્ટીચ એમ 2 પ્રકારનું હોય છે. લોક સ્ટીચ મશીનમાં બોબિન કેસ હોતું નથી, જ્યારે ચેઇન સ્ટીચ મશીનમાં બોબિન કેસ હોય છે. બારટેકની લંબાઈ વધારવા કે ઘટાડવા મેન્યુઅલી કે કમ્પ્યુટરાઇઝ્ડ વ્યવસ્થા આપેલી હોય છે. મશીન ચાલુ કરવાથી પહેલાં લંબાઈના ટાંકા આવે છે અને પછી આ ટાંકા પર ઝિગઝેગ સિલાઈ થાય અને મજબૂતાઈ બને છે. દોરો આપમેળે કપાઈ જાય તેવી વ્યવસ્થા હોવાથી કાતરની કે કટરની જરૂર પડતી નથી. આ મશીનમાં એક પેડલ હોય છે, જેને દબાવીને છોડી દેવાથી આપોઆપ એક ચોક્કસ સંખ્યામાં ઝિગઝેગ ટાંકા આવે છે. સાદા સિલાઈ મશીનની જેમ આ મશીનમાં કન્ટિન્યુ ટ્રેડલ દબાવી રાખવાની જરૂર પડતી નથી. એક વખત ટ્રેડલ દબાવીને છોડી દીધા પછી ફિક્સ કરેલી સંખ્યામાં ટાંકા આવ્યા પછી મશીન આપમેળે બંધ થઈ જાય છે. ત્યાર પછી આવે છે FOA મશીન. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે FOA મશીન, એટલે કે ફીડ ઓફ આર્મ મશીન. ફેક્ટરીમાં આ મશીનને સાઇડ મુંડાના મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મશીન સિલિન્ડ્રિકલ બેડ ધરાવે છે. જ્યારે કોઈ પોશાકના નળાકાર ભાગમાં સિલાઈ કરવાની હોય તો તે ઓપરેશન વખતે આ મશીન વડે સિલાઈ કરવામાં આવે છે. દાખલા તરીકે ટ્રાઉઝરની ઇનર લેગ લેન્થની સિલાઈ અને શર્ટની સ્લીવની સાઇડ સીમ. આ મશીનમાં 4 થ્રેડ હોય છે. આ મશીનમાં 2 નીડલ અને 2 લૂપર આવેલા હોય છે. આ મશીનમાં નીચેની બાજુ લૂપર હોવાથી ઉપરના 2 થ્રેડ સ્પૂલ પિનમાંથી નીકળી આઇલેટમાં થઈ મશીનની ઊભી પાઇપમાં થઈ આગળના ભાગમાં નીકળી નીડલ સુધી પહોંચે છે અને નીડલની મદદથી ટાંકા બનાવે છે. આ મશીન વડે લીધેલી સિલાઈ દેખાવમાં ઉપરથી લોક સ્ટીચ જેવી અને નીચે ચેઇન સ્ટીચ જેવી દેખાય છે. આ સિલાઈ જો કોઈ જગ્યાએથી ખુલ્લી રહી ગઈ હોય તો ચેઇન સ્ટીચનો એક દોરો ખેંચાય તો આખી સિલાઈ ખુલી જાય છે, જેથી આ મશીન વડે સિલાઈ કર્યા પછી સિલાઈ ક્યાંક ખુલ્લી ન રહે તેનો ખ્યાલ રાખવો પડે છે. આ મશીન પર કામ કરતી વખતે ઓપરેટરના બંને હાથ બિઝી રહેતા હોવાથી તેને ફીડ ઓફ આર્મ મશીન કહે છે. આ મશીનમાં 2 ટ્રેડલ એટલે કે 2 પેડલ આવેલા હોય છે, જેમાં એકની મદદથી પ્રેશર ફૂટ ઊંચું કરી શકાય છે અને બીજા પેડલ વડે મશીન ચાલુ થાય છે. આ મશીનમાં એક પ્રેશર ફૂટ હોય છે, જેમાં 2 નીડલ હોલ આપેલા હોય છે. પ્રેશર ફૂટના આગળના ભાગમાં ફોલ્ડર અટેચમેન્ટ લગાડવામાં આવે છે. આ ફોલ્ડરમાં કાપડ અંદર મૂકીને સિલાઈ કરવામાં આવે છે. ત્યારે કાપડની કિનારી આપોઆપ વળે છે અને તેના ઉપર 2 સમાંતર સિલાઈ થાય છે અને સાથે સાથે સાંધાનું ફિનિશિંગ પણ આવે છે. પ્રેશર ફૂટની પાછળ એક કટર આવેલું હોય છે, જેનાથી દોરા કાપી શકાય છે. આ મશીન દ્વારા
ફ્લેટ સીમ તૈયાર થાય છે. ત્યાર પછી જે મશીન છે તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ છે બટન શોઈંગ કે બટન ફિક્સિંગ મશીન. પોશાકમાં ગાજ તૈયાર કર્યા બાદ બીજી બાજુ માર્કિંગ કરી બટન લગાડવામાં આવે છે. બટન હાથ વડે અથવા મશીન વડે લગાવી શકાય છે. ગાર્મેન્ટ ફેક્ટરીમાં સામાન્ય રીતે બટન ફિક્સિંગ મશીનના મદદથી બટન લગાવવામાં આવે છે, જેનાથી ઝડપથી બટન લગાવી શકાય છે. આ મશીન વડે બટન લગાવવા માટે 2 દોરાનો ઉપયોગ થાય છે, એક રીલનો દોરો અને બીજો બોબિનનો દોરો. આ મશીનમાં નીચે બોબિન કેસ ફિટ કરવામાં આવે છે. આ મશીનમાં જુદી જુદી સાઇઝના 2 અને 4 કાણાવાળા બટન લગાડી શકાય છે. તે માટે મશીનમાં કમ્પ્યુટરાઇઝ પેનલ આપેલી હોય છે. તેમાં ચેન્જ કરવાથી કાણા મુજબ ગતિ બદલાય છે. આ મશીનમાં 8 થી 20 mm સુધીની સાઇઝના બટન લાગી શકે છે. પ્રેશર ફૂટ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે અને સ્પ્રિંગવાળું હોય છે, જેમાં બટન મૂકતી વખતે કાણાવાળો ભાગ કિનારીને સમાંતર રહેવો જોઈએ. યોગ્ય ક્રમમાં થ્રેડિંગ કરી અને ઓપરેટ કરવાથી સિલાઈ થઈ દોરો આપોઆપ કટ થઈ જાય છે. આ મશીનમાં નીડલ પ્લેટ ખરબચડી હોય છે, જેના કારણે જ્યારે બટન લાગે ત્યારે કાપડ સરકી ન જાય અને પકડાઈ રહે છે. ત્યાર પછી આવે છે ઝિગઝેગ મશીન. આપ જે જોઈ રહ્યા છો તે છે ઝિગઝેગ મશીન. કાપડ ઉપર 2 રીતે આપણે ભરતકામ કરી શકીએ છીએ, એક હાથ વડે અને બીજું મશીન વડે. મશીનથી ભરતકામ કરવા માટે ઝિગઝેગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીન દ્વારા જુદા જુદા પ્રકારના ઝિગઝેગ સ્ટીચ લઈ શકાય છે. સ્ક્રીનમાં ડાબી બાજુ જે આપને દેખાઈ રહ્યું છે, જે કેટલા પ્રકારના સ્ટીચ આપણે એ ઝિગઝેગ મશીનથી લઈ શકીએ તે ડિસ્પ્લે થઈ રહ્યું છે. મશીનમાં નીડલ બાર પર એક નીડલ હોય છે. આ મશીનમાં 2 સ્ટીચ રેગ્યુલેટર આપેલા હોય છે, જેમાંથી એક સ્ટીચ રેગ્યુલેટરથી ટાંકાની લંબાઈ વધઘટ કરી શકાય છે. બીજું સ્ટીચ રેગ્યુલેટર ફીડડોક સાથે જોડાયેલું હોય છે, જેથી ટાંકાની પહોળાઈમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. આ પ્રકારનું મશીન કમ્પ્યુટરાઇઝ્ડ હોય છે, જેમાં મશીનમાં ડિસ્પ્લે પેનલ પર ડિઝાઇન આપી હોય છે. જે ડિઝાઇન કરવી હોય તે સિલેક્ટ કરી મશીન ઓપરેટ કરવાથી કાપડમાં સિલેક્ટ કરેલી એમ્બ્રોઇડરી કરી શકાય છે. ત્યાર પછી આવે છે બટન હોલ મશીન. આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી જાતના બટન હોલ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. કી બટન હોલ પણ છે એની અંદર, કે જે આપણા ઘરમાં તાળાની ચાવી હોય અને એના માટે જે હોલ આપેલું હોય એ છે કી હોલ બટન હોલ. સામાન્ય રીતે દરેક પોશાકને બંધ કરવા માટે ફાસ્ટનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી કે ગાજ, બટન, શો બટન, હૂક, આઈ વગેરે. એવી જ રીતે ગાજ અને બટનની મદદથી પોશાક બંધ કરી શકાય છે. ગાજ તૈયાર કરવામાં ખાસ પ્રકારનું મશીન આવે છે, જેને બટન હોલ મશીન કહેવામાં આવે છે, જેની મદદથી ઝડપથી અને એક સરખી સાઇઝના ગાજ બનાવી શકાય છે. બટન હોલ મશીન વડે 1/4 ઇંચથી માંડીને 1 ઇંચ અને 1/4 ઇંચ સુધીની લંબાઈના, એટલે કે 5 ઇંચથી માંડીને 1.25 ઇંચની સાઇઝ સુધીના લંબાઈના ગાજ બનાવી શકાય છે. ગાજની લંબાઈમાં ફેરફાર કરવા માટે મશીનમાં લીવર તેમજ ગિયરમાં ચેન્જ કરવા પડે છે, તેમજ મોટા કે નાના કાપા માટે નાઇફ કે બ્લેડ બદલવી પડે છે. મશીન ચાલુ કરતાં પહેલાં બોબિનમાં દોરો ભરી બોબિન કેસમાં મૂકી તેને શટલ બોક્સમાં ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ ટેબલ નીચે આપેલા 2 પેડલમાંથી જમણી બાજુનું પેડલ દબાવવાથી પ્રેશર ફૂટ નીચે પડીને મશીન ચાલુ થાય છે. સાથે સાથે
ગાજનું ઓટણ કાર્ય પણ શરૂ થાય છે. ગાજ આપણી બાજુથી ચાલુ થઈ સામેની તરફ જઈ પાછો જ્યાંથી ગાજની શરૂઆત થયેલ હોય ત્યાં પૂર્ણ થાય છે. ત્યારબાદ બ્લેડ દ્વારા ગાજ કપાય છે. આ મશીન ઓટોમેટિક હોય. જ્યારે ચાલુ ગાજમાં દોરો વચ્ચે તૂટી જાય ત્યારે મશીન આપમેળે બંધ થઈ જાય છે, જેથી આપણને ખ્યાલ આવે છે કે આ મશીન બંધ થઈ ગયું છે. આ મશીનમાં સ્પૂલ પિન, થ્રેડ સેટ, થ્રેડ ટેકઅપ લીવર જેવા ભાગો આવેલા હોય છે. આ મશીનમાં ઓટોમેટિક લુબ્રિકેશન થાય છે, જેમાં મશીનમાં નીચેના ભાગે ઓઇલ ટેન્ક આપેલી હોય છે. મશીનમાં ઓઇલ ટેન્ક ખાલી છે કે ભરેલી તે જોવા માટે મશીનના ઉપરના ભાગે ઇન્ડિકેટર આપેલું હોય છે. આ મશીન રેઝ્ડ બેડ ધરાવે છે. ત્યાર પછી આવે છે કટર. આપણે બધા સ્પેશિયલાઇઝ મશીન જે જોયા એ સ્ટિચિંગમાં વપરાતા મશીન હતા. તો સૌ પ્રથમ એમાં છે કટર, સ્ટ્રેટ નાઇફ કટિંગ મશીન. આ કટરની મદદથી 6 ઇંચ જેટલી ઊંચાઈમાં કાપડના લેયરનું કટિંગ ખૂબ જ ઝડપથી કરી શકાય છે. નાની મોટી દરેક ગારમેન્ટ ફેક્ટરીમાં સ્ટ્રેટ નાઇફ કટર ઉપયોગી નથી. જેવી રીતે સ્ટિચિંગ કરવા માટે જુદા જુદા મશીનનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે કટિંગને ઝડપી બનાવવા માટે કટિંગ મશીનનો પણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતો હોય છે. એમાં પહેલું આવે છે સ્ટ્રેટ નાઇફ કટિંગ મશીન. એક સાથે મોટા જથ્થામાં કાપડ કટિંગ કરવા માટે વપરાતું આ મશીન એક ઇક્વિપમેન્ટ છે. આ કટરમાં એક બ્લેડ આપેલી હોય છે. સ્વિચ ઓન કરવાથી મોટર ચાલુ થાય છે અને સાથે સાથે બ્લેડ પણ ઊંચી નીચી થાય છે અને કાપડ કાપે છે. આ બ્લેડ સીધી હોવાથી અને સીધી દિશામાં જતી હોવાથી તેને સ્ટ્રેટ નાઇફ કટિંગ મશીન કહે છે. 6 ઇંચ અને 8 ઇંચની સાઇઝની બ્લેડવાળા કટર બજારમાં ઉપલબ્ધ છે. બ્લેડની સાઇઝના 60%ની ઊંચાઈનું કાપડ કાપવાની ક્ષમતા આ કટર ધરાવે છે. તેમાં બ્લેડની બંને સાઈડ હેમરી આપેલી હોય છે, જે ઓપરેટ કરવાથી બ્લેડની ધાર કાઢી શકાય છે. કટિંગ કરતી વખતે ટેબલ પર સરકાવવા માટે કટરના બેઝમેન્ટ પર નાના વ્હીલ રોલર આપેલા હોય છે, જેનાથી આસાનીથી કટર સરકી શકે છે અને કાપડ કપાય છે. મોટર પાછળ એક હેન્ડલ હોય છે, જે પકડીને કટર સરકાવી શકાય છે. ગારમેન્ટના મોટા અને સાદા વળાંકવાળા ભાગો કાપવા માટે આ કટર વપરાય છે. ત્યાર પછી આવે છે રાઉન્ડ નાઇફ ક્લોથ કટિંગ મશીન. આપ જોઈ રહ્યા છો કે એ કટરની બ્લેડ ગોળાકારમાં છે. આ કટર વડે 1 ઇંચની ઊંચાઈમાં આવતા કાપડના પડની સંખ્યા કાપી શકાય છે. નીટેડ ફેબ્રિક કાપવા માટે આ કટર ખાસ ઉપયોગી છે, કારણ કે આમાં કટર ગોળ ફરે છે. બ્લેડનો શેપ અષ્ટકોણ હોય છે, જે ગોળાકાર જેવો દેખાય છે. આ કટર પણ મોટરથી ચાલે છે. કટર પાછળના હેન્ડલને પકડીને કટર સરકાવીને કાપડનું કટિંગ કરવામાં આવે છે. નાના પાર્ટ્સ કાપવા માટે અને વધુ ગોળાઈવાળા પાર્ટ્સ કાપવા માટે આ કટર ઉપયોગી છે. આ કટરમાં પણ સ્ટ્રેટ નાઇફ કટરની જેમ હેમરી વ્હીલ આવેલું હોય છે, જેનાથી બ્લેડની ધાર નીકળે છે. ત્યાર પછી થોડું સ્પ્રેડિંગનો સામાન્ય અર્થ થાય છે ફેલાવવું કે પાથરવું. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સ્પ્રેડિંગનો અર્થ એક સરખા માપના ફેબ્રિકને પાથરવું એવો થાય છે. ઇન્ડસ્ટ્રીમાં એકસાથે ઘણા બધા પીસીસનું કટિંગ કરવું પડે છે અને તેના માટે ફેબ્રિકમાં ઘણા બધા લેયર્સ બિછાવવાની જરૂર પડે છે. સ્પ્રેડિંગ એક મોટા ટેબલ પર કરવામાં આવે છે અને તેના માટે મજબૂત ટેબલની જરૂર પડે છે. સ્પ્રેડિંગ મશીનથી
અને હાથથી કરવામાં આવે છે. હાથથી લેયર્સ પાથરવાથી ઘણો સમય લાગે છે, ત્યારે સ્પ્રેડિંગ મશીનથી લેયર્સ પાથરવામાં ઘણી સરળતા રહે છે. આ મશીન કાપડ પાથરવા માટે વપરાય છે. ફેક્ટરીમાં જ્યારે મોટા જથ્થામાં લેયર્સ તૈયાર કરવાના હોય અને એક સરખી લંબાઈમાં અને ઝડપથી બનાવવા માટે આ મશીન ટેબલ પર લગાડવામાં આવે છે. ટેબલ પર મૂકેલા કાપડના થાનને મશીન પર લગાવી સ્વિચ ઓન કરવાથી મશીન આગળ જાય છે અને આપણે જરૂરી લંબાઈનું ફેબ્રિક પથરાઈ જાય એટલે અટકી ત્યાં કાપડ છોડી દે છે અને એન્ડ કટર મશીનથી તેનું કટિંગ થાય છે. આ રીતે જરૂરી લેયર્સ મશીનની મદદથી તૈયાર કરી શકાય છે. આ રીતે લેયર્સ પાથરવાથી લેયર્સમાં ક્રીઝ એટલે કે કરચલી પડતી નથી. કાપડની લેન્થ વધુ ઓછી થતી નથી. મોટામાં મોટી ખાસિયત એ છે કે આ રીતે સ્પ્રેડિંગ કરી મશીનનું પીસીસનું કટિંગ કરવાથી સમયનો બચાવ થાય છે. આ હતા આજના આપણા સ્પેશિયલાઇઝ મશીન કે જે આપણે ગારમેન્ટ ફેક્ટરીમાં યુઝ કરી શકીએ છીએ. હવે પછી આગળનો જે ટૉપિક છે કે માપ લેવાની જુદી જુદી રીતો, તે વિશે આપણને નિશાબેન સુથાર સમજાવશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માણસની અલગ અલગ સાઇઝના માણસો જોવા મળે છે. એબનોર્મલ બોડી જેને આપણે કહીએ, કોઈની નોર્મલ, કોઈ લોંગ એન્ડ થીન બોડી, શોર્ટ એન્ડ સાઉટ બોડી બરાબર ચાર્ટમાં દેખવામાં આવે છે. આપ ચાર્ટમાં જોઈ શકો છો કે જુદી જુદી સાઇઝની બોડી પ્રમાણે આપણે માપ લેવાની જુદી જુદી જે રીતો હોય છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં માપ લેવાની રીત. તો માપ લેવાની રીતમાં કઈ કઈ રીતો હોય છે? તો એક પ્રત્યક્ષ માપ, બીજું સરાસરી માપ, ને થર્ડ સીવેલા તૈયાર કપડા પરથી લીધેલું માપ. તો પ્રત્યક્ષ માપ કોને કહેવાય? તો શરીરનું પ્રત્યક્ષ રીતે જે માપ લેવામાં આવે છે તેને પ્રત્યક્ષ માપ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ માપ માટે જે વ્યક્તિનું માપ લેવાનું હોય તે બરાબર સીધા ઊભા રહેવાનું કહેવું. બને તો તેને મોટા અરીસા સાથે ઊભા રહેવાનું સૂચન કરવું, જેથી વ્યક્તિ તેનું લેવાતું માપ જોઈ શકે. એટલે માપ લેતી વખતે શરીર ઉપરના કપડાં બરાબર ઠીકઠાક કરી લેવા. શક્ય હોય તો ત્યાં સુધી શરીરનું પ્રત્યક્ષ માપ લઈને કપડાં સીવવા જોઈએ, જેથી કપડાનું ફિટિંગ સારું આવે. બીજું આપણે જોયું કે સરાસરીનું માપ. સામાન્ય રીતે આ કોઈ એક માપ પરથી નક્કી કરવામાં આવે છે. શરીરની ઊંચાઈ પરથી બીજા માપ નક્કી કરવામાં આવે છે. કેટલીક વખત છાતીના માપ ઉપરથી પણ બીજા માપ નક્કી કરવામાં આવે છે. તો કેટલીક વાર ઉંમર ઉપરથી પણ માપ નક્કી કરવામાં આવે છે. આવા માપને સરાસરીનું માપ કહે છે. આ માપ બધી વ્યક્તિઓને સરખા હોતા નથી. જો કે પ્રમાણબદ્ધ શરીર હોય તો તે માપ સાચા પડે. સરાસરી માપ ઉપરથી સિલાઈ કરવી પણ યોગ્ય હોતી નથી. તૈયાર કપડાં ઉપરથી માપ લઈને સીવેલા કપડાનું ફિટિંગ બરાબર હોતું નથી. કેટલાક અનિવાર્ય સંજોગોમાં આ રીતે માપ લઈ શકાય છે. સીવેલા તૈયાર કપડાં પરથી લીધેલું માપ. માપ લેવાની રીતોમાં જે તમે પ્રત્યક્ષ માપ, સરાસરી માપ જોયું, તેવી જ રીતે ત્રીજું છે સીવેલા તૈયાર કપડાં પરથી લીધેલું માપ. આ માપ પણ પ્રત્યક્ષ માપ જેટલું ચોક્કસ હોતું નથી. સીવેલા કપડામાં સીવનાર વ્યક્તિએ ખરેખર સિલાઈની અંદર ઢીલું કે વધારે કે ઓછું કપડું રાખ્યું હશે તે આપણે જાણતા નથી. બીજું, કપડાં સીવવામાં આવ્યા પછી જેનું કપડું હોય તેના શરીરમાં કોઈ શારીરિક ફેરફાર થતા હોય તો તે પણ આપણે જાણતા નથી. જે વ્યક્તિનું કપડું સીવવાનું હોય તેની શારીરિક રચનાઓ પણ આપણને ખ્યાલ હોતો નથી. તેથી આ રીતે માપ લઈ સીવેલા કપડાં ફિટિંગમાં બરાબર હોતા નથી.
સીવેલા કપડા પરથી લીધેલા માપમાં સિલાઈ ઓછા વત્તા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. તેને કેટલીક વખત તે ઓછી પણ કરવામાં આવે છે. આવી રીતે ફેરફાર કરીને કટિંગ કરવાના ચોક્કસ માપ નક્કી કરવા પડે છે. સીવેલા કપડાને જો કરચલી હોય તો ઇસ્ત્રી કરીને જ માપ લેવું. માપ લેવાની જરૂરિયાત શા માટે આપણે માપ લેવું પડે છે? તો એક કે જે કપડું સીવવું હોય તે બંધ બેસતું આવી રહે તે માટે માપ લેવા જરૂરી છે. માપ વગર સીવેલા કપડાં ફિટિંગમાં બરાબર હોતા નથી, તેમજ તેને પહેરનારના વ્યક્તિનો દેખાવ પણ સારો લાગતો હોતો નથી. એટલે જે પ્રકારનું કપડું સીવવું હોય તેના ઉપર માપનો આધાર હોય છે. ઢીલું કપડું સીવવું હોય તો લીધેલા માપ કરતાં દરેક જગ્યાએ થોડું વધારે લેવું. શરીરમાં જ્યાં જ્યાં વળાંક હોય તે જગ્યાનું માપ પણ લેવું જોઈએ. માપ આપણે 3 રીતે લઈ શકાય. વ્યક્તિનું પોતાનું માપ, સરાસરી માપના કોઠાને આધારે અને બંધ બેસતા તૈયાર કપડાં ઉપરથી. સરાસરીના સ્ત્રીઓ માટે અને પુરુષો માટેના કોઠા આપેલા હોય છે. જેવી રીતે એની ઉંમર હોય 6 માસની તો તેની છાતીનું સેન્ટીમીટર 38, ખભો 18, ઊંચાઈ 55, કમર 38, કમરની ઊંચાઈ 14 સેન્ટીમીટર અને સીટનો ઘેર 38 સેન્ટીમીટર. તેવી જ રીતે દરેક ઉંમરના સ્ત્રીઓ માટે પણ દરેક મેઝરમેન્ટ સરાસરીના માપના આધારે હોય છે. જેવી રીતે 6 માસ હોય, 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, 4 વર્ષ, 5, 7, 8 એવી રીતે 20 વર્ષ સુધી આપણી સ્ત્રીઓના સરાસરી માપના આધારે કોષ્ટક કોઠો જોઈ શકીએ છીએ. તેવી જ રીતે પુરુષોમાં પણ સરાસરી માપનો કોઠો હોય છે. 6 માસની હોય તો તેની 40 સેન્ટીમીટરની છાતી, 20 સેન્ટીમીટર ખભો, 60 સેન્ટીમીટર ઊંચાઈ, કમરનો ઘેર 40 સેન્ટીમીટર, કમરની ઊંચાઈ 16 સેન્ટીમીટર અને સીટનો ઘેર 40 સેન્ટીમીટર. તેવી રીતે પુરુષોની પણ ઉંમર પ્રમાણે સરાસરી માપનો કોઠો હોય છે. આપણે જોયું કે માપ લેવાની રીતો અને જરૂરિયાતો. રીતો તો આપણે જોઈ કે પ્રત્યક્ષ, સરાસરી અને તૈયાર સીવેલા કપડાં ઉપરથી. તેવી જ રીતે એને લેવાની જરૂરિયાત કે શા માટે લેવું પડે. તો એક તો આપણું એની ઉપરથી પ્રોપર ફિટિંગ આવે. ફિટિંગ બરાબર ના હોય તો તેની પર્સનાલિટી પણ એવી હોતી નથી. તો માપ લેવાની જરૂરિયાત પણ એટલે જ હોય છે. તો હવે આપણે જોઈશું કે માપ લેતી વખતે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખીશું. તો માપ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: સીવેલા કપડાનું ફિટિંગ બરાબર બંધ બેસતું આવે તે માટે માપ લેતી વખતે પૂરી કાળજી રાખવી જોઈએ. માપ લેવામાં ભૂલ થાય તો કાપડનું ફિટિંગ બરાબર બેસતું નથી. આ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. કેવી બાબતો? તો 1. માપ લેવાનો ક્રમ નક્કી કરવો. પહેલાં આડા માપ લેવા અને પછી ઊભા માપ લેવા. આડા માપમાં આપણે શું ધ્યાન રાખીશું? તો વ્યક્તિનું નામ, એ પોશાકનું નામ, ગળું, ખભો, છાતી, કમરનો ઘેર, સીટ, મોરી અને ઘૂંટણનો ઘેર. તેવી જ રીતે ઊભા માપ, તેમાં આપણે જોઈશું કે વ્યક્તિનું નામ, કમરની ઊંચાઈ, સીટની ઊંચાઈ, લેગ લેન્થ, પિંડની ઊંચાઈ, પૂર્ણ લંબાઈ. આટલા માપ આપણે ધ્યાનમાં રાખીશું કે સૌથી પહેલાં આપણે માપનો કેવી રીતે ક્રમ પ્રમાણે લેવા. બીજું ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે માપ લીધા પછી ફરીથી એ જ માપને ચેક કરવાની ટેવ પાડો, જેથી કોઈ ભૂલ થઈ હોય તો તે સુધારી શકાય. બીજી ધ્યાનમાં રાખવાની બાબત કે શરીરમાં ઘેરાવાનું માપ લેતી વખતે ટેપ પાછળથી ખસી ન જાય તેનું ધ્યાન રાખવું. વ્યક્તિએ છાતી ફૂલાવેલી કે સંકોચેલી પણ રાખવી જોઈએ નહીં, એનું બી ધ્યાન રાખવું. માપ આપનાર વ્યક્તિને ટટ્ટાર ઊભા રહેવાનું કહેવું.
બીજી બાબત કે દરેક જણના બોડી સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે, એટલે તેનું પણ બરાબર રીતે નિરીક્ષણ કરીને તેનું માપ લેવું. માપ લેનાર વ્યક્તિએ માપ આપનારની જમણી બાજુ ઊભા રહેવું. માપ લેવા માટે પોતે જ ચારે બાજુ ફરીને માપ લેવું. બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે માપ લઈને તરત જ જે તે માપની નોંધ લઈ લેવી. નાના બાળકના માપ થોડાક મોટા લેવાના. માપ આપનાર વ્યક્તિએ ખિસ્સામાં રૂમાલ કે બીજી કોઈપણ જાતની ચીજ રાખવી નહીં, તેનું પણ આપણે ધ્યાન રાખવાનું. બીજું કે સ્વેટર, શાલ જેવા કપડાં વધારાના ઉપર પહેરેલા હોય તે પણ કપડાંને દૂર કરી તેનું માપ લેવું, જેથી સાઇઝ મોટી કે નાની ના આવે. માપ લેવાનો ક્રમ નક્કી કરવો. પહેલાં આડા માપ લેવાના અને પછી ઊભા માપ લેવાના. માપ લેવા માટે અને કટિંગ કરવા માટે એક જ મેજર ટેપનો યુઝ કરવો. માપ લેતી વખતે ગ્રાહકના ધંધાનો અને ઉંમરનો બંને ખ્યાલ રાખવાના. પ્રત્યક્ષ માપ લેતી વખતે ગ્રાહકને અરીસાની સામે ઊભો રાખવો, જેથી તેનું લેવાતું માપ તે જોઈ શકે અને ભૂલ થતાં જ આપણને તરત જ એ કહી શકે કે થોડું વધારે લેવું કે થોડું ઓછું લેવું. કપડાં ઉપરથી માપ લેતી વખતે કપડાં ઉપર પડેલી કરચલીઓને કે ગળીને પણ દૂર કરીને તેનું માપ લેવું. હવે આપણે જોઈશું કે જુદા જુદા માપ લેવાની રીત કે માપ આપણે કેવી રીતે લઈશું, કેવી રીતે જુદા જુદા માપ લેવાય. તો પહેલાં આપણે તમે જોઈ શકો છો કે સ્લાઇડમાં સંપૂર્ણ લંબાઈ આપણે કેવી રીતે લઈશું. તો સૌ પહેલાં વ્યક્તિને સામે ઊભી રાખી ગળા આગળના ખભાના સાંધા ઉપર મેજર ટેપ મૂકી જેટલે નીચે સુધી માપ લેવું હોય તેટલી જ ટેપ લંબાવી અને લંબાઈનું માપ લેવું. આ વખતે વ્યક્તિને ટટ્ટાર ઊભો રાખવો. એની સાથે છે કમરની ઊંચાઈ. વ્યક્તિને સામી ઊભી રાખી ગળા પાસે ખભાના સાંધા ઉપર ટેપ મૂકી તેને કમર સુધી લંબાવવી. આ વખતે વ્યક્તિને બંને હાથ કમર ઉપર મૂકીને ઊભા રહેવા જણાવવું. બીજું સ્લીવ લેન્થ ને સ્લીવ રાઉન્ડ. બાંયની લંબાઈ બગલની સિલાઈના સાંધા ઉપર ટેપ મૂકી જરૂરી પ્રમાણે ટેપને લંબાવીને માપ લેવું. આખી બાંયનું માપ લેવા માટે મેજર ટેપને કાંડા સુધી લંબાવી. સ્લીવ રાઉન્ડ. બાંયનો ગાળો બાંયની જેટલી લંબાઈ હોય ત્યાંથી ગોળ ફરતી મેજર ટેપ મૂકીને માપ લેવું. ત્યાર પછી જુઓ છો ચેસ્ટ રાઉન્ડ અને વેસ્ટ રાઉન્ડ. છાતીનું માપ કેવી રીતે લેવું? તો છાતીનું માપ લેતી વખતે મેજર ટેપનો એક છેડો આગળ રાખી બીજા છેડો છાતી ઉપર ગોળ ફરતો લેવો. આ માપ લેવા મેજર ટેપને બગલની નીચેથી પસાર કરવી અને વચ્ચે 2 આંગળી મૂકી વ્યક્તિની મરજી પ્રમાણે તંગ કે ઢીલું માપ લેવું. વેસ્ટ રાઉન્ડ. ખભાનું માપ. આ માપ લેવા માટે પાછળના પીઠના પહેલા મણકા ઉપર મેજર ટેપ મૂકી બાંયની સિલાઈ સુધીનું માપ લેવું. આને હાફ શોલ્ડરનું માપ પણ કહે છે. આખા શોલ્ડરનું માપ લેવા માટે જમણી બાજુના બાંયના સાંધાથી ડાબી બાંયના સાંધા સુધીનું માપ લેવું. આ આખા શોલ્ડરનું માપ કહેવાય છે. વેસ્ટ રાઉન્ડ અને નેક રાઉન્ડ. બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે વેસ્ટ રાઉન્ડ એટલે કમરનો ઘેર, નેક રાઉન્ડ એટલે ગળાનું માપ. કમરના ઘેરનું માપ ટેપને પીઠ પાછળથી ગોળ ફરતી આગળ લઈ શરીરના સૌથી પાતળા ભાગનું માપ લેવું. તેને કમરનું ઘેરનું માપ કહે છે. ગળાનું માપ
ટેપને ગળા પાછળથી આગળ લાવી ગળાના ખાડા ઉપર ટેપના બંને છેડા પકડી અંદરના ભાગ એક આંગળી રાખી મરજી પ્રમાણે ઢીલું કે ફીટ માપ લેવું. બીજું, પેન્ટમાં તમે જોઈ શકો છો કે ફૂલ લેન્થ અને સીટ રાઉન્ડ. નીચેના આપણે બોટમ બનાવવા માટે કયા કયા માપ લેવા તે પણ આપણે જોઈશું કે એમાં બી અલગ અલગ કઈ કઈ રીત છે. તો પેન્ટ અથવા પાયજામાની લંબાઈ. કમર આગળ ટેપ મૂકી પગની ઘૂંટી અથવા પાની સુધીનું માપ લેવું. ચણિયો, બેલ બોટમ અને સુરવાળ માટે પણ આ જ રીતે લંબાઈ લેવી. સીટ રાઉન્ડ, સીટનો ઘેર, બરાબર. સીટ રાઉન્ડ એટલે સીટનો ઘેર. ડાબા હાથે ટેપનો છેડો પકડી શરીરને ગોળ ફરતો લઈ બેઠકના ભાગ ઉપરથી પસાર કરી આગળ લાવીને માપ લેવું. બોટમ રાઉન્ડ ને કફ રાઉન્ડ. બોટમ રાઉન્ડ એટલે મોરીનું માપ અને બોટમ એટલે મોરીનું માપ. પગની ઘૂંટી આગળથી ગોળ ફરતી ટેપ લઈ મોરીનું માપ લેવું. મોરીની પહોળાઈ ઈચ્છા મુજબ રાખવી. બોટમ ફિટ નિકર સીવવા માટે જ્યાં નિકરની લંબાઈ પૂરી થાય છે ત્યાંથી જાંઘના ઘેરાવાનું માપ લેવું. કફ રાઉન્ડ. કફ રાઉન્ડ એટલે કાંડાનો ઘેર. લાંબી બાયનું કપડું સીવવાનું હોય ત્યારે હાથના કાંડાને ફરતી ટેપ લઈ જરૂરિયાત પ્રમાણે ફિટ કે ઢીલું માપ લેવું. સ્ટ્રેપ માપ. બ્લાઉઝમાં સારું ફિટિંગ આવે તે માટે ડાટ લેવા. યોગ્ય સ્થાનનું માપ લઈ ડાટ કેટલા લાંબા રાખવા તે નક્કી કરવું. આ જ રીતે પંજાબીના ડાટની લંબાઈ કેટલી રાખવી તે નક્કી કરી તે મુજબ માપ લેવાથી કપડાનું ફિટિંગ સારું રહે છે. તેવી જ રીતે ઉભારની ઊંચાઈ. કમરથી સાથળ સુધીની ઊંચાઈને ઉભારની ઊંચાઈ કહે છે. આ માપ પગની લંબાઈના માપ સાથે સંબંધ રાખે છે. પૂર્ણ લંબાઈમાંથી પગની લંબાઈ બાદ કરીએ એટલે ઉભારની ઊંચાઈ આવે છે. સામાન્ય રીતે આ માપ સીટનો 1/4 પ્લસ 6.5 સેન્ટીમીટર રાખવામાં આવે છે. શરીરના અને પેન્ટની ફેશનના ફેરફાર પ્રમાણે તે નક્કી કરવામાં આવે છે. બહેનોના સુરવાર અને બીચડ સીવવા માટે આ માપની જરૂર પડે છે. કમરના સૌથી પાતળા ભાગની 4 સેન્ટીમીટર ઉપરથી નીચે ઘૂંટણ સુધી સ્મોલ લંબાઈનું માપ લેવાય છે. તેવી જ રીતે પિંડી સુધી પિંડીની લંબાઈનું માપ લેવામાં આવે છે. સ્મોલ ઘેર કરતાં પિંડી ઘેરનું માપ વધારે હોય છે. તેવી જ રીતે મેઝરમેન્ટની અંદર આપણે જુદા જુદા ગારમેન્ટ જોઈએ તો પેન્ટમાં પણ કયા કયા મેઝરમેન્ટ હોય તે આપણે જોઈશું. એની અંદર ફૂલ લેન્થ, વેસ્ટ, ઇનસાઇડ લેગ, સીટ, ની રાઉન્ડ ને બોટમ. તેવી રીતે બ્લાઉઝમાં નેક, વેસ્ટ, ચેસ્ટ, ફૂલ લેન્થ, વેસ્ટ લેન્થ, શોલ્ડર, સ્લીવ લેન્થ ને સ્લીવ રાઉન્ડ. તેવી જ રીતે જુદા જુદા ગારમેન્ટની અંદર સલવાર સૂટ હોય, સ્કર્ટ ટોપ હોય, ફ્રોક હોય, જુદા જુદા ગારમેન્ટમાં પણ જુદા જુદા મેઝરમેન્ટ હોય છે. સલવારમાં ડ્રેસની અંદર સલવાર સૂટમાં આપણે જોઈએ તો શોલ્ડરનું માપ, નેક, ચેસ્ટ, વેસ્ટ, સીટ, બોટમ, ફૂલ લેન્થ, વેસ્ટ લેન્થ ને સીટ લેન્થ એ સૂટનું માપ છે સલવાર સૂટમાં. અને સલવારનું શીટ, ફૂલ લેન્થ, બોટમ રાઉન્ડ. એવી રીતે ફ્રોકમાં પણ જુદા જુદા મેઝરમેન્ટ હોય છે. એમાં બી સ્લીવ રાઉન્ડ, સ્લીવ, નેક,
શોલ્ડર, ચેસ્ટ, વેસ્ટ, ફૂલ લેન્થ, વેસ્ટ લેન્થ. તો જુદા જુદા ગારમેન્ટ માટે જુદા જુદા મેઝરમેન્ટ પણ હોય છે જેને આપણે ધ્યાનમાં રાખીશું. તો આપણે જોયું કે માપ લેવાની રીતોમાં સીધા થઈ જાઓ મેડમ. માપ લેવાની રીતોમાં આપણે જોયું કે પ્રત્યક્ષ માપ, સરાસરી માપ, સીવેલા તૈયાર કપડાં ઉપરથી લીધેલું માપ, બરાબર, કે આટલી આપણી માપ લેવાની રીતો છે જેની અંદર માપ લેવાની આપણને જરૂરિયાત પણ શા માટે પડી? તો કપડાનું ફિટિંગ સારું આવી રહે, આપણી પર્સનાલિટી ડેવલપ થાય, આપણી પર્સનાલિટીમાં થોડો વધારો થાય, એટલા માટે આપણે તેની જરૂરિયાત ઊભી કરી. જરૂરિયાતની સાથે સાથે આપણે એ પણ જોયું કે એમાં ધ્યાન બી શું રાખવાનું હોય, તો કયા કયા પ્રમાણે આપણે એમને ધ્યાન રાખતા હોય છે. તો ધ્યાનમાં રાખવાની બાબતો બી આપણે ઘણી બધી જોઈ કે માપ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ બધા બીજું કે એમાં આપણે ઘણા બધા મેઝરમેન્ટ કેવી રીતે લેવાય, કેવી રીતે આપણે મેઝરમેન્ટ લઈએ અને કેટલાથી કેટલા સુધીના માપ લેવા તેની પણ આપણે જોયું કે કેટલેથી કેટલું માપ કઈ રીતે લેવાય, જેની સાચી રીત આપણે આજે જોઈ કે દરેક માપને એવી રીતે જ લેવું કે જે રીતે તેની પદ્ધતિ હોય. પદ્ધતિસર માપ લેવાથી આપણા ડાયાગ્રામ અને આપણી બનાવેલા કપડાં, સીવેલા તૈયાર થયેલા આપણા કપડાં પરફેક્ટ ફિટિંગમાં આવતા હોય છે. એ બધા માટે આપણે બધા મશીનો પણ જોયા કે જુદા જુદા મશીનો કપડાં બનાવવા માટે જુદી જુદી ટાઈપના મશીનો આપણે જોયા. જેમ તમે જોયા કે અલગ અલગ મશીનો આપણે જોયા, ફીડ ઓફ આર્મ, બારટેક મશીન, બટન હોલ મશીન, આઇલેટ મશીન, ઝિગઝેક મશીન, 2 નીડલ, ઓવરલોક, સિંગલ નીડલ, તેમજ તેના જુદા જુદા પાર્ટ વિશે, કટર મશીન, રાઉન્ડ કટર, સ્ટ્રેટ નાઇફ કટર વગેરે જેવા મશીનો આપણને જાણવા મળ્યા. અને નવા નવા ટેકનોલોજી જે કે કપડાની અંદર જુદા જુદી વેરિએશન લાવવા માટે, સ્પેશિયલ કામ કરવા માટે આપણે સ્પેશિયલાઇઝ મશીનનો પણ ઉપયોગ કર્યો. તો હવે આપણે આજના સેશન માટે આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તે બદલ આભાર.